ચોરવણી ગામમાં આવ્યા છે અને ચોરવણી ગામમાં પ્રવેશતા જ એક ચાની લારી આવે છે. એ લારી પાસે ઘણા લોકો એકઠા થઈને પોતાના ગામની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આપણે અહીં દાદા પણ એક બેઠા છે. આપણે એમની પાસેથી જાણીશું કે લોકસભાની ચૂંટણીનો માહોલ કેમ છે. અહીંયા ઘણા લોકો છે, બધા પાસેથી લોક રિવ્યૂ લેશું. દાદા, શું નામ તમારું? નથુભાઈ. હા, કેટલી ઉંમર? તો તમે બહુ ચૂંટણીઓ જોઈ હશે. અત્યારે જે ચૂંટણી છે તેમાં ચૂંટણી છે તે જાણો છો? હા. કોણ ઊભું છે અત્યારે? 7 તારીખે ચૂંટણી છે. હા, તો તેના ઉમેદવાર છે, તેમને ઓળખો છો? હા, તેમાં ધવલ પટેલ ભાજપ તરફથી છે, અનંત પટેલ કોંગ્રેસ તરફથી છે. કોને ઓળખો તમે? કોઈને નહીં ઓળખો કે? હા, બરાબર છે. તો અનંત પટેલ તો આ બાજુ આવતા રહે છે એવું કઈ લોકો કહેતા હતા, તો તમે ક્યારેક यह का नहीं है वो अनंत पटेल, यह का नहीं है अनंत पटेल आने का अथवा नहीं आने हाँ हाँ हाँ, तो कोने वोट आपशो? इतने में मत करा देसी છે મસ્ત છે, મજાની વાત. હા, બરાબર છે. લોકસભાની જે ચૂંટણી છે, કેવો માહોલ છે ચોરવણીમાં? સારું છે એમ તો. એવું કેમ? હા, તમે ઓળખો છો જે ઉમેદવારો છે? કોણ કોણ છે? એટલે અમે તો આનંદ પટેલને ઓળખીએ. હા, ને પેલા ધવન પટેલ કોણ છે તે આજે આપણે જોઈ એને કોઈ ઓળખતા બી નથી. બરાબર છે. કેમ અનંત પટેલને કેમ મત આપશો? તમારા અમારે માટે બહુ મહેનત કરેલી. હા, આ પેલા પાર્ક આપે રિવરલેન્ડ પ્રોજેક્ટની જે રેલી કાઢેલી, આંદોલન કરેલું, તેમાં આનંદ પટેલને અમને બહુ સપોર્ટ આપ્યો. 15-16 રેલી અમે કરેલી. ને આ પ્રોજેક્ટ છે ને જેમ તેમ કરીને અટકાવ્યો. અમે તો આનંદ પટેલને મદદ. જો આ પ્રોજેક્ટ મંજૂર થઈ જતે તો તમારી શું દશા આવતે? હવે તો કા હવે રખડશે ખબર નહીં, પણ આપણા માટે બહુ સારું કર્યું. બરાબર છે. અમે તો એને જ મદદ કરવાના. બરાબર. આ ગામમાં કઈ બીજી કઈ સમસ્યાઓ છે એવું કંઈક આપણે જોવું હોય તો? બીજી તો કઈ પાણીનું કેવું છે? પાણી તો અભ્યાસ છે, અમુક વિસ્તારમાં છે ને આપણે બાજુ તો કોઈ તો એમાં આપણે વેચાથી પાણી લાવીને ટેન્કર મંગાવીને પાણી પીતો છે. પેલી પાઇપલાઇન કરેલી, તેમાં કોઈને પાણી મળતું નથી. બરાબર. દવાખાને જવું હોય તો ક્યાં જવાનું? અમારે દવાખાનામાં જવું હોય તો માનકુનિયા પેલા ગામમાં કોઈ પીએચસી સુવિધા નથી ગામમાં? મળે. તો તમારી શું ઈચ્છા? ગામમાં એક આરોગ્ય એટલે કે દવાખાનું બંધાય? હા, બંધાય તો સારું એમ થાય. તો અનંત પટેલ જીતીને આવશે તો તમે કહેશો એને? હા, તો કહેવા જ પડે ને કે અમે મહેનત કરીને તમને વોટ આપી, તો હવે ગામમાં કંઈ ના કંઈ અમને જરૂર છે તે તમારે કરવું પડે. બરાબર છે. આપણે બીજા પણ જે ન્યૂઝપેપર વાંચી રહ્યા છે, આપણો જ વિષય છે, એમની પાસેથી વાત કરીશું. શું છે આજના તાજા સમાચાર? શું છે? શું વાંચી રહ્યા છો તમે? હા, શું લોકસભાનો માહોલ કેવો છે ચોરવણીમાં? લોકસભાનો માહોલ છે બરાબર જ છે. શું લાગે કોણ આવશે? અમારા વિસ્તારમાં તો અનંત પટેલ જ આવશે. કેમ અનંત પટેલને કેમ પસંદ કરો? ધવલ પટેલ પણ આપણા આદિવાસી જ છે. આદિવાસી જ છે, પણ અનંત પટેલ છે ને દરેક બાબતમાં જાણ કરે તો સપોર્ટ કરીએ. શું ગામમાં તમારે ચોરવણી ગામમાં શું સમસ્યા? તમને શું લાગે? પાણીની સમસ્યા ખરી, પણ હવે શું કરીએ, હવે છે તેવું ચાલતું છે. શું અપેક્ષા રાખો? જો કોઈક અત્યારે જો લોકસભામાં કોઈ ચૂંટાઈને આવે તો તમને શું લાગે? કઈ તમે માંગ કરશો ચોરવણી ગામ માટે? ચોરવણી ગામ માટે અમે માંગમાં તો શું કરીએ, જે તકલીફ હશે તે અમે જાણ કરીશું, તો કદાચ હલ થાય તો સારું એમ. કરશે તમને લાગે છે?
હવે આવશે તો કરશે એમ લાગેલા. હા. પાણીની આપણે બીજા કાકા પણ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે કાકા તમારું? મુલજુભાઈ. મલજુભાઈ, આ ગામના જ છો? ગામના હા. શું લાગે કોણ જીતશે? શું લાગે અહીંયા કેવો માહોલ છે ચૂંટણીમાં? 2 જણ છે તો કોણ જીતે તે આપણે બી ખબર તમે બંને જણને ઓળખો છો? ઓળખે જ ને આપણે. હા. કોને કોને? આનંદભાઈ બી ઓળખું, હા. એને બી ઓળખું, ધવલભાઈને બી ઓળખો. ધવલભાઈને ક્યારથી ઓળખો? હું તો અમરાથી ઓળખું. હા. હવે અહીં છે ને એટલે હા, બરાબર છે. શું લાગે કોણ જીતશે? કોણ જીતશે? આપણે કહેવાય કહી નહીં શકાય કોઈ જીતે. હા, બરાબર. ગામમાં કેવું લાગે? એ જીતે એમ નહીં કહેવાય. હા, બરાબર છે. સારું એમ ગામમાં તો સારું. ગામમાં કઈ સમસ્યાઓ છે આપને શું લાગે છે? ચાલે. નહીં, સમસ્યા, ગામની સમસ્યાઓ શું છે ગામમાં? આનંદભાઈ જ ને બહુ ઓળખે એમ. નહીં, ગામની સમસ્યાઓ પૂછું છું. ગામમાં શું શું નથી? એ તો તકલીફ છે જ બધું જ. હાની તકલીફ છે? પાણી બી તકલીફ છે, દવાખાના બી તકલીફ છે, બધાના છે. ખૂણામાં આપણે ગામડું છે ને એટલે તકલીફ. બરાબર છે. તમે શું કહેશો? કયા ગામના છો તમે? કેમ બોલવું? હા, તો તમારી ગામની સમસ્યાઓ દૂર થાય એવું છે ચૂંટણીમાં, એટલે તમારે માંગવું પડે. શું માંગશો? તકલીફ તો શું કરે પણ એમાં તકલીફ તો શું અમારા બાજુ ચાલતું છે જરાક ડેમ બાજુ એટલે આનંદ ભલે આવે એટલે મુલાકાત થાય એટલે એને સંપર્ક સાંધે એટલે આવું થાય. બાકી મળ્યા છો ક્યારેક? આવે અમે મળ્યા જાય ત્યારે હાથ કરે, વધતે જાય તો હાથ મિલાવે, આવું કરે એમ મળીએ. બાકી પેલો તો એક વખત અમારે દેશ ગામમાં આવેલો હોય ને હોય જોવાય ને કેવું છે ડગલા, કેવું છે, કેવું શરીર છે તેવું અમે નહીં જોયેલા, આવેલો હોય નહીં એટલે તેને મુલાકાત જ અમે નહીં થઈ તો તેને વાત જ નહીં કરવા એમ. બરાબર છે. બાકી પાણી, અમે જોયું કે પાણીની સમસ્યા વધારે છે. પાણીની સમસ્યા, જો લોકસભાની ચૂંટણીમાં તમારો ઉમેદવાર જીતીને આવે તો તમે એના પર પાણીની શું સુવિધા માંગો? એટલે તે પાણી રીતે તે લોકોને 5% તો કરે ને 5% અમુક ને નહીં થાય. એ બધાને કઈ હરકું જ નહીં કરવા દે અને બધા કરે તે પેલો હરકું જ નહીં થાય. એક આનંદ આવે કે પેલો ભાઈ તો એ 5 જણાને પાણી તો કરે, બીજા તો એમ જ રહે. આવું કેમ થાય છે આપણા આદિવાસી? અમુક જગ્યાએ આટલો થાય ને તો પેલે તે લોકો જ થઈ જાય, બીજાને કોઈ મોહાજ ને પાણી પીવા દે. આવેલા પાણી બોર ઉતારે તો 2 જણ જેનું જમીને બોર છે તેટલો ને બીજાને તો પાણી એમ જ ચાલતું છે. એમાં ટાંકી બાંધેલા પણ તે લોકોનો ટાંકીનો પાઇપનો કોઈ ઠેકાણો નહીં રાખે, કોઈ ધ્યાન જ એટલે જેનો વટ હોય એની બધી સુવિધાઓ થઈ જાય. હા, એ લોકોને જ થઈ જાય એમ. બીજા એમ જ રહી જાય. એમ જ રહી જાય. અમારે ટાંકી આવેલી, ભૂગર ટાંક આવેલા, બધું આવે, પાણી પંપક આવે પણ તે નળ સુધી ખેતર પાસે ને ખેતરની બાજુમાં નહીં આવે, પોતાનું થઈ જાય. બરાબર છે. એના માટે શું કરવું જોઈએ તમને શું લાગે? સરકારને જાણ કરે પણ તે લોકો કઈ નહીં કરે, આમી બે પછી એમ જ થઈ જાય. તે લોકોને ફેરાત કરે, તે અહીંયા આવે તે લોકોનું શું ખાય તે સરપંચ ને બધું આ થઈ જાય, તેને લોકોનું થઈ જાય. એટલે અમારું કોઈ થાય નહીં, જેવું છે તેવું જ છે. અમે તો આના માટે શું કરવું જોઈએ તમને શું લાગે? અમે અમારા માટે કરવા જોઈએ, જે આવે તે માણસની વાત બી કરે, તે બી હાથ ઊંચો કરી દે એટલે તેની પોતપોતાની ડિગ્રી થઈ જાય એટલે ઊંચો થઈ જાય એટલે પતી જાય કામ. તો શું લાગે તમને આનંદભાઈ આવે તો કરે કે એવા છે? આનંદભાઈ આવે તો નહીં કરે ને પેલા આવે તો નહીં કરે. બરાબર છે. એટલે કોઈ કરે જ નહીં, તો જ નહીં કરે, હાથ ઊંચો કરે નીકળે, રસ્તાથી નીકળી જાય એટલે પતી ગયું કામ. અમારા હાથ આટલો જ. અને કોઈ મોટો માણસ હોય તેના કામ કરે પણ નાનો માણસ નહીં કામ કરે. બરાબર છે. એટલે કોઈ પણ ચૂંટાય પણ તમને ફરક નહીં પડવાનો. હા, બરાબર છે. હવે આપણે બીજા લોકો પાસેથી પણ જાણીશું. કેવો લાગ્યો રસ્તો? ગરમી કેવી છે? ગરમી તો છે વધારે. હા, ચૂંટણીનો માહોલ કેવો છે? સારો છે. શું લાગે કોણ આવશે? 2 વાંસદાના જ ઉમેદવાર છે, બંને આદિવાસી જ છે. મુલાકાત આનંદભાઈ જોડે તો ખરી જ. ધવલ પટેલને અમે જોયા આમ, પણ એમ જાડો એ કઈ મુલાકાત ખોટા પર એમ મુલાકાત નથી. બરાબર છે. અમારે ત્યાં આનંદભાઈ વધારે હતા. આનંદભાઈને અહીંયા ચોરાવણીમાં કેમ વધારે પસંદ કરવામાં આવે? દરેક બાબતમાં માનો કે ડેમ બાબતમાં રેલી હોય, દરેક બાબતમાં એમ કંઈ પણ મુશ્કેલી હોય તો એ તરફ કોની હોય તો આવે. અહીંયા ગામમાં સમસ્યાઓ શું? મોટાભાગની સમસ્યા તો પાણી નદી બધી સુકાઈ ગઈ, કૂવામાં ઝરણાઓ પૂરા થઈ ગયા એટલે પાણીની સમસ્યા વધારે. બીજું તો તમે ભાઈ વાત કરી કે દવાખાનું, પીએચસી, સીએચસી એ અમારે માનકુનિયા અને મોડામાં જવું પડે. અહીંયા સેન્ટર હોય તો સારું એમ. બરાબર. શિક્ષણની કેવી સ્થિતિ છે? શિક્ષણ છે, હાઈસ્કૂલ પણ છે અને પ્રાથમિક શાળા પણ છે. બરાબર છે.
બાળકો ભણવા જાય છે અહીંયા? બરાબર છે. બીજી કોઈક સમસ્યા? સમસ્યા તો હવે આજીવન ઘટવાની નહીં મળે, એ તો રહેવાનું, થોડું ઘણું તો રહેવાનું, 50% તો રહેવાનું. કોનો માહોલ દેખાય છે તમારા ગામમાં? અમારે ત્યાં મોટા ભાગે અહીં કોંગ્રેસનું વધારે ચાલે. બરાબર છે, એટલે આનંદભાઈનો માહોલ વધારે દેખાય છે. કાકા તમારું શું નામ? ગનસુભાઈ. તમે આ ચૂંટણી કેવી લાગે છે તમને? શું લાગે છે તમને, કોણ આવશે? એમાં તો ખબર નહીં કોણ આવે તે તો. હા, બરાબર છે. તમે બંને ઉમેદવારોને બે માંથી કોઈકને એકને ઓળખો છો કે નથી ઓળખતા? આનંદભાઈને ઓળખો. મળ્યા છો ક્યારેક? હા. તમને શું લાગે, શું કરવું જોઈએ ગામમાં તમારા માટે જો ઉમેદવાર ચૂંટાઈને આવે તો? બંને ઉમેદવારમાંથી કોઈ કરે નહીં કે બધા ઉમેદવારો સરખા જ હોય? આ હતા કાકા, જેમણે કહ્યું કે બધા ઉમેદવારો સરખા જ છે. આપણે દુકાનની અંદર પણ એક દુકાન છે, એ જોઈ છે આપણે. હવે દુકાનમાં જે અંદર બેઠા છે એમની સાથે વાત કરીશું. કયા ગામના છો તમે? ધરમપુર પણ કયા ગામના? જાગેરી ગામના. પણ તે પણ તો આજ પેલા બેઠકમાં આવે છે. શું, કોનો માહોલ દેખાય છે અહીંયા? કોનો દેખાય? એના જ દેખાય રે. કોનો? આનંદ પટેલ નો દેખાય છે. કેમ લોકો અહીંયા આનંદ પટેલ ને પસંદ કરે છે? શું તમારા જાગેરીમાં શું શું સમસ્યાઓ છે? જાગેરી ગામમાં કોઈ સમસ્યા ખરી પાણીની? ઉનાળામાં બધી જ જગ્યાએ તકલીફ છે. બરાબર. ને બીમાર પડો ત્યારે ક્યાં દવાખાને જાઓ? તમારા ગામમાં નથી આરોગ્ય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી? તો ચૂંટણીમાં જો કોઈક ઉમેદવાર જીતીને આવે તો તમારા ગામ તરફથી શું માંગ છે? શું માંગ છે? કઈ આપે ને, ઊંચો હાથ કરી મૂકે એટલો જ બસ. હા, બરાબર છે. બધા ઉમેદવારો હાથ ઊંચા જ કરે છે. શું કહેશો, ચૂંટણીનો માહોલ કેવો છે? સારો છે. કોણ આવશે? કેમ આનંદ પટેલ ને જ કેમ પસંદ કરો? હા, પણ અહીંયા પાણીની બહુ સમસ્યા છે. ડેમ બની જતો તો શું થશે? અમારા ગામના આટલા માણસ ઉઠી જતું. હા, બરાબર બરાબર છે. કેટલાની વસ્તી છે ચોરાવણીમાં? તમારા મતે તમે યુવા છો, ગામમાં શું શું સમસ્યાઓ છે તમારા ગામમાં, ચોરાવણી ગામમાં? પાણીની સમસ્યા છે વધારે. તો ક્યારેક આનંદભાઈને રજૂઆત કરી કે ભાઈ પાણીની સમસ્યા અમારા ગામમાં વધારે છે, કંઈક કરો? આવી જશે પછી કરશો. બરાબર. હા, બરાબર છે. હા, એક જ ચાલે, આનંદ પટેલ જ ચાલે. બરાબર છે. આ ગામ છેવાડાનું બીજા નંબરનું ગામ છે, નિરપણ. બરાબર છે. આપણી સાથે બીજા પણ યુવા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? પાર્થિવભાઈ. શું કરો છો તમે? ઘરે જ છે. ભણવા કેટલા, 12 સુધી સ્ટડી કરી? 9 સુધી. પછી ઘરે જ છો. કોઈ કંપનીમાં જવાનો પ્રયત્ન કર્યો? ગાય છે, એટલે પશુપાલન કરો છો. બરાબર છે. શું છે ચૂંટણીનો માહોલ, શું લાગે છે? તમારી ઉંમર કેટલી? 18 થઈ ગઈ? 22 છે. એટલે કોને વોટ કરશો? આનંદભાઈને. હા, કેમ? અમારા માટે મસીહા છે. હા, ડેમ માટે અટકાવી છે એટલે એને જ આપે. તમે રેલીમાં આવતા હતા જે આનંદભાઈ કરી રહ્યા હતા ડેમના વિરોધમાં રેલી? મારા પપ્પા આવતો હતો. હા, બરાબર છે. કેવો માહોલ દેખાય છે? આનંદભાઈ જ આવે. હા, આપણી સાથે બીજા પણ યુવા છે. શું નામ છે તમારું? દીપકભાઈ. દીપકભાઈ. શું કરો છો તમે? ઘરે જ. એવું છે, પશુપાલન? હા, પશુપાલન. હા. શું લાગે છે માહોલ કેવો છે ચોરવણીમાં? ચોરવણીમાં માહોલ સારો છે. હા, બરાબર છે. મતવાળું તો જે અમારા સાથે લડવા આવે છે, જે અમારી સમસ્યાનો સોલ્વ કરી આપે છે એને જ મત આપે. એટલે આનંદ પટેલ જ. એટલે બધા ગામમાં
અમારે બધા જ ખૂણે ખૂણેમાં બધા જ લોકો આનંદ પટેલ બની ગયા છે ને મસ્ત આનંદ પટેલ ને રાખશું. મીટિંગો થાય છે તમારા ગામમાં? હા, મીટિંગો થાય છે. બરાબર છે. અમારા માટે આનંદ પટેલ ને બહુ સંઘર્ષ કર્યો છે ને એ બધી જગ્યાએ ફરી વળતો છે. અમે એક ફોન કરે તો અહીંયા બી આવી જાય એવું છે. એ નાનો માણસ કે મોટો માણસ જોઈ નહીં એનું બરાબર છે. બોલવાની કે બધા જ સાથે હરખી રીતે બોલે ને બધાની સાથે સમસ્યા સાથે લડી શકે એવો માણસ છે એટલે એને અમને મત કરવાનું છે. ધવલભાઈ બી આપણા આદિવાસી સમાજના જ છે. હા, ધવલભાઈ બી આદિવાસી સમાજના જ છે પણ એ અમારે પેલી ડેમ બાબતમાં પેલી સંઘર્ષ ચાલતો હતો તો એમાં બધાને જ બોલાવેલા હતા, બધા જ નેતાને બોલાવેલા હતા પણ કોને ત્યાં આવીને ઉભી રહેલું નહીં. આ ધવલ પટેલ તો અમને જોયા, ધવલ પટેલ તો અમે જોયેલો જ નહીં. આ તો ચૂંટણીમાં હમણાં ઉભો રહે એટલે ખબર પડી કે આ ધવલ પટેલ ઉભો રહેલો છે એમ. એટલે અમારા માટે જે બહુ સંઘર્ષ કર્યો છે એને મતદાન અમે આપવાના. એટલે આનંદ પટેલ અમને લાગે છે કે અમારે અગાઉ બી સંઘર્ષ કરશે ને કંઈ સમસ્યા હોય તો સોલ્વ કરશે એમ લાગે છે. એના પહેલા ડોક્ટર કેસીભાઈ સંસદ હતા, તેમને જોયા હતા ક્યારેક? નહીં. હા, તે તમારા ગામમાં નહીં આવ્યા હતા? નહીં આવ્યા જ નહીં. હા, બરાબર છે. કદાચ તમારું છેલ્લું થી બીજા નંબરનું ગામ છે એટલે કદાચ ભૂલી ગયા. નહીં, એ તો આવે જ નહીં. આ તો આનંદ પટેલ જ એવો એક આદિવાસી નેતા છે કે બધી જ જગ્યાએ ફરી વળતો છે ને બધા જ સમસ્યા જોતો છે ઘર ઘર જઈને. એટલે અમારા આદિવાસીમાં તો બધે જ જગ્યાએ બધા જ ઘરમાં આનંદ પટેલ છે એટલે આનંદ પટેલને જ મત આપે. આપણી સાથે બીજા પણ યુવા છે. શું નામ છે તમારું? દિનેશભાઈ. કેટલી ઉંમર છે? વોટિંગ આવી ગયું કે બાકી? બરાબર છે. કોને મત આપશો? કેમ? નાનો હોય કે મોટો હોય તે હાથ બી મિલાવે. તમે ક્યારેક હાથ મિલાવ્યો છે એમની સાથે? ફોટા બી પાડેલી છે. હા, બરાબર છે. કેવો માહોલ છે ગામમાં? કઈ કઈ સમસ્યા લાગે? વાત કરેલી એવી જ વાત કરે હા, કઈ ગામમાં સમસ્યાઓ શું દેખાય છે તમને? સમસ્યામાં તો આજ રે વાત કરેલી પાણી અહીંયા બહુ તકલીફ છે. પછી દવાખાને જવાનું હોય તે તકલીફ. મન ક્રિયામાં તો આનંદ પટેલ આવશે તો આ બધી સમસ્યા દૂર કરશે? દૂર કરશે તે ખબર વિશ્વાસ છે. આનંદ પટેલ આવે છે. બરાબર છે. ને જો નહીં કરી તો ખબર વિશ્વાસ છે, અમને વિશ્વાસ છે એટલે તે ખબર જ બરાબર છે. અહીંયા પંચાયત પણ દેખાય છે. આપણે પંચાયતની પણ મુલાકાત લઈશું. હા, આપણી સાથે બીજા પણ યુવા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? શું નામ? સુરજભાઈ. શું ભણો છો તમે કે? હા, પશુપાલન કે પછી? હા, કે ખેતી કરો છો, ખેડૂત છો તમે? બરાબર છે. શું લાગે છે કેવો માહોલ છે ચોરમણી? આનંદ પટેલ ચાલશે એમ. હા, કેમ આનંદ પટેલ જ ચાલશે? આને જ ઓળખે એમ બધા. હા, આ ધવલ પટેલ તો અમને હાથ જોઈએ કે પેલા હતા કે નહીં હતા, ચૂંટણી આવી ત્યારે આવ્યા એમ. હા, એના પેલા કેસી ડોક્ટર સાંસદ હતા, શું એ આવ્યા હતા કે? હા, આનંદભાઈ જો હરેક જગ્યાએ આવી જાય એમ. બરાબર છે. આ બાજુ જ ચાલે, આનંદભાઈ જ ચાલશે. તમારા ગામમાં શું સમસ્યા છે? કોણ જીતશે? આનંદ પટેલ જીતશે. આજે જ મેં દેખે એમ. હા, આનંદ બરાબર માહોલ આનંદ રોજ ચાલતો છે એમ. બાકી ધવલભાઈનો આટલો નહીં ચાલે એમ. પણ છેલ્લા ઘણા સમયથી બીજેપી જીતતું હતું તો આ વખતે નહીં તો બી આ વખતે આનંદ પટેલ ચાલશે એમ. બીજી જગ્યાએ કદાચ કઈ બી થાય પણ આજે આનંદ પટેલ. વલસાડ લોકસભા પર આનંદ પટેલ જ ચાલશે. હા, આ જીતશે બી. શું સમસ્યા છે તમારા ગામની? કઈ નહીં, કઈ નહીં મળે. પાણીની સમસ્યાઓ નથી તમારા ગામમાં? બરાબર છે. આ હતા યુવા, આપણે એમની સાથે વાત કરી. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.